દાખલા તરીકે લાડવો હોય તો એમાં તમે ખાંડ નાખી હોય કે સાકર કે ગોળ નાખ્યો હોય એટલે એટલું એમાં ગળપણ હોય. ગળપણ એમાં બહુ ઓછો ભાગ હોય, જાજો ભાગ ઘઉંનો હોય, ઘઉંનો લોટ કે જે હોય એમાં ગળપણ થોડુંક હોય તો લાડવો ગળ્યો છે એમ કહેવાય. પણ સાકરનો ગાંગડો તમે લ્યો એમાં ગળપણ સિવાય બીજું કઈ હોય? એક ગળપણથી પૂરેપૂરો ભરેલો, એમાં ગળપણ સિવાય બીજું કઈ નહીં. લાડવામાં ગળપણ છે ઈ જુદી વાત થઈ અને સાકરમાં ગળપણ ઈ વાત જુદી થઈ. લાડવામાં અમુક માત્રામાં ગળપણ હોય અને સાકર પૂરેપૂરી ગળપણથી ભરેલી કહેવાય. એમ વ્યાસ ભગવાન કહે છે કે આ ભાગવત ફળ એવું છે ને, આમાં છાલ નથી, આમાં ગોટલી નથી, આમાં કોઈ બીજ નથી, આમાંથી કોઈ બી કાઢવાનું નથી. આ આખે આખો હાકરના ગાંગડા જેવું છે. ગમે ત્યાં મોઢું મારો રસ આવે આવે ને